પાપડીઓ વધારે છે વેણી તો લઈ આવ્યો ઘેર ડોશી શાકભાજી વેણવા મોકલ્યો તો છે તમે પાપડીઓ એકલી જ મળી ડેઠો તો આવ્યો જ નહીં આમ ડોશી કહે છે શાક લાવજો તો લાવ્યો તો શું પણ પાપડીઓ જ મળી છે પેલો ડેટો ખોરવા ગયો તો પણ ડેટું જ કંઈ ના મળ્યું તો ગમમાંથી લાવશે ડોશી અમુક જવા ઘેર અલ્યા દિનભાઈ રિક્ષા ચાને લાયા રિક્ષા લાવ્યો ને આજે અને સાયકલ લઈને આવતા હતા રિક્ષા ચાને આવી જતા ને તમારે આજે વારે લીધી રિક્ષા. શું વાત કરો હ તાણે. લોટરી લાગી હતી લોટરી નહીં, મોટી લોટરી લાગી શું વાત કરો હ હો કયો આ શાકભાજી લઈને આવ્યો ઘેર આમ ટોમેટો છે, શાકભાજી ખવડાવે વાંચો તમે, તો શું બીજું કરે કોઈ તા? ખવડાવે નહીં. તો તું ઓય ક્ષેત્રમાં રોજ સાયકલ લઈને આવ્યો છે તો આજ તો રિક્ષા લઈને આવ્યો છે હવે તો લોટરી લાગી ને એટલે રિક્ષા લઈ લીધી. એવું છે તો શેતામાં તો પછી ચોકન લોટરી છે અરે રહી મારા અંગા ચાલો જોવું હોય તો. વાઈ હે ઓહો વાઈ જડો. સાચું કે ઓહો હેડો બે. મને આવશે થોડી ઓહો બેહી જો. આ લે હડો તને જવા તો દે પછી શાકભાજી ડોસી વાટતી રહે તો અલ્યા ડોસી શાકભાજી વધુ ખવડાવજો, મારા અંગા ચાલો શીરો બીરો બધું વધુ ખવડાવજો. એવું છે ઓહો લોટરી લગાવું તમારી હેડો. આ લે હડો તમે બેસજો તા બેહી જો. હા બેસી ગયો ભાઈ જો આ તો બોર આવ્યો ઓ નહીં હું લઈ જાઉં. એવું છે ઓહો અમરલાલભા ચેવું હોય ખબર હે? હા ચેવું લોટરી ચેવી યારે ખબર? આ વલ્લી, વલ્લી વાળી ચેવી હોય આ મટકા વલ્લી કહેવાય ને બધા. પેલી માટલાન કીસી અલે એવું નહીં, તાણે ઓકળા લખાવાના. ઓકડા ઓહો આપણે પૈસા લે ને 100 રૂપિયા, હા તો હોના આપણે લખાઈએ ને ત્રણ ઓકળા, ઓવે. તો એના 1000 રૂપિયા આવવાના. હોવાની નોટ લઈને જઈએ તો 1000 રૂપિયા આલે 1000 રૂપિયા આલે. એ તો સારું કેવાય ને અને 1000 આલો તો 10000 આવે, એ રીતના હોય. તે હેડો તાન છીએ લખાવું તમારે? ઓવે લે હેડો તમે લખાય હું પેલા જોઉં તો ખરા તમારે કેટલા આવે મારા ફરીથી. અંગાજી આવો. લે હેડો જાવ હેડો. પૈસા લાયા હે? એટલે પૈસા તો નહીં મારા કીધા હાલ તો ઓછા 50 રૂપિયા પડ્યા વાળો કરવાનો 50 રૂપિયા નું આવે તારે? અરે 50 તો લખાવા જાય પણ કાલ વધારે લેતા હોય હા તો હળો જવા દઉં તાર. હવે જવા દે કેટલા હાથે પણ ઘેર ડોસી બુવા નહીં પડે પછી. અમે ડોશી બુઓ પાડક ના પાડે શાકભાજી હંગાટ લઈને આવ્યો હું પાછું જવા દે કેટલા લઈને આવ્યા તમે મારા અંગાજી બોલ્યા વગર. હા લે હેડો આ ઠેલી હોય મેલું હંગાટ લઈ લઉં હું લા શાકભાજી હું હોય શાકભાજી પાપડીઓ ને એવું હોય તો લાવ 50 રૂપિયા હું આલ દઉં બીજા. એટલે 50 રૂપિયા લાગે એ 5 કિલો છે તો અત્યારે તો હું આવે તાણી, ઈ કેટલા આવે તાણી ના તો? 500 રૂપિયા લેવાના હળો ના તો 500. ઘેર બેફીને ખાઈ ના પછી હળો મારા અંગાજી ઈ સસ્તી વેચી મારા ત્યાં હિતાન જો આજે અમે લખાવાના છીએ ને હા 1000 રૂપિયાનો 10 પોનો કરવાનો એટલે 10000 લખાવાના અહીં. સાચું કે હા 10 લાખ રૂપિયા લેવાના આજે. શું વાત કરો હા હા લાખ રૂપિયા તો આખી કે નહીં આવ પૈસા બાડે પછી શાકભાજી તમને આલ દો ભાઈ બકાલો ના કરતા હોય, બોલ્યા ગણાવો પેલો બકાલો કરશે ના ખબર. એવું તો છે પોલીસ વાળો હોય તો કોઈ બખાડો કરવાનો નહીં હોય બકાલો કરે હેડો પેલો ઉભો નહીં રહેવા દેતો એટલે વધારે જે લખાવું લખાઈ દો તમારે. કોઈ તમે પેલા લખાવ પછી મને ખબર પડે મને તો પડે બખાડા કરે છે ને બખાડા કરે કરાવો એ જા. બખાડા ના કરજો ફટાફટ જલ્દી જે કોમે બોલો જલ્દી ફટાફટ કરજો લખજો બોલો 1 એકો ચોગ્ગો નવ્વો કેટલા 500 કરી દો. 500 ત્રણ વાગે આવી જજો ભાઈ 145. 145 હવે અલગ લખવાનું હોય ને ઓહો ઓહો 145 કેટલા પછી 500. 500 ત્રણ વાગે આવી જજો 1055. કેટલો લખાય ભાઈ તું તો અલ્યા તું લખવાનું કરતી યાર. 1055 કેટલા એ 500 જ કર બધા. 500 બોલો ભાઈ બાબા 125. 125 આયો 500 ને ઓહો 500. 500 ચલો ચાર થયો ને હા લાવ મેડી કરી દે છેલ્લી. મેડી મેડી 3 વાગે 500 ઓહો 500 અલે દીદી કેટલી લખાવશો પછી પૈસા નહીં લેવાના, લાવો 2500 રૂપિયા લાવો ગાડી લાવી હે. 2500 લખાય ના આયા તો અલ્યા આવી જ યાર, હું નાવ કરો તમે. અરે યાર આ તો વિશ્વાસ ના હોય આમાં તો આવા તો કાગળ ચિઠ્ઠીઓમાં તો ખબર પણ નહીં લાવો રિક્ષા. એ તો રિક્ષા તો મને ખબર એ કાકા ગાડી લાવી અમારા. બોલું કરવાનું છે તાર કે ઇમને મારે જતો રહે લખાવાના તમારે? જો કાપડે યાર આ જલ્દી બોલે એવું લખાવાનું છે બોલ લખો ભાઈ હા બોલ 40 45
અલે એ આ ગોઠવણી લઈને આવ્યો તું યાર આવો. અલ્યા એ લાલભા આવું મંડ્યા 40-45. અરે પણ દીપભાઈ મેં કદી લખાયું જ નહીં ને આવું તો આ તમારે નવો અહીં આયા છો અંગાત. નવા માણસો લઈને આવશો ને તમે વચ્ચે નહીં યાર. અમારે મને બંધ તો કરો ખબર છો પડે હમો. ધંધો બંધ કર્યો છે અમારે. લાલભાનું કરજો ભાઈ એક અઠ્ઠોણું કરો. એક અઠ્ઠોનું કેટલા? 50. આવા 50 રૂપિયામાં હું આટલા બધા ખોખરા ફાર્યું ભાઈ તું એ કાકા તો લઈને અરે આવું ભાઈ છું. હાલ તો એક લખા દે. પૈસા લો તમે. લાવો પૈસા લાવો. 3 વાગે આવજો. આ બધા અંગાત 3 વાગે દાબાનું. 3 વાગે તો હજી પોનું જ ખુલે. આ કાકા લેજો કે તમે યાર હું તમે તો કરો યાર. પણ તને 3 વાગે કીધું ના તો મને 3 વાગે કીધું. 3 વાગે બજાર ખુલે. એવું હે? અને કેટલા બધા તો પૈસા જો આમ કાકા આમ જીત પોનું એટલે આમ જોવો મે હાલવા છે હાલ. હાલ તો કોઈ ભાઈ ના મળે વતી અઢો કરો સો મળે વતી. હવે ઘરાક ખોટો ખોટી કર્યા હતા અમાર હતા કસ્ટમર હતા આવું શું હોય તન એટલે ઇન્કમ થઈ છે 50,000 60,000 જેવી ઇન્કમ થઈ જાય છે. હજી બીજા રોજના 2 ઘરાક હજી આવી જાય ને એટલે મેળ પડી જાય. કશો એમાં 3 વાગે બધાને કીધું હોય 3 વાગે પોનું ખોલે એટલે બધા આવશે. ત્યાં સુધી ને હવે એક ચાબા પી જાવ વટાર જઈ 3 વાગે પછી પીવા બધા વાત હલો ત્યાંથી બા કોણ કહેતા ના કોઈને ના કહું છે કે તો શું તમે વલ્લીલા રંબાજી એમ. મને તો ખબર પડે હમણાં વલ્લી ચેવી હોય કે મટકી ચેવી હોય. પણ તમે બતાવો ના ડોસી બોસી ને આખા ગામમાં કે બધો. પણ આ તો હજી પાછી હાલવાની નહીં યાર. તો પાછી ચાલવાની ચિઠ્ઠી. આ તો આપણે રિક્ષામાં બેહી રહી એટલી ગાડી. રિક્ષામાં નહીં બી આવું તાણે લાઈન બે આપણે. એવું કરવું પડે. તો તાણ હું હોય તાણે કોઈ ના બેહાય. કેમ? ના આ તો ચો કોઠો બેહવું પડે કે પાધર ઓઠો બી હવાનું હોય. હવે તો વસ્તી વધારે આવે ચાલ લેવા પાછી. હું તો કહું તાણે શું લઈ જઈશ પછી? તો અમારા આવશે ને એના પૈસા હા ભાઈ તમે તો કાશી બધી ફરાઈ છે. 50,000 આવશે. શું વાત કરો? તાણું 50,000 2500 ના 550. બધો પોદો ના લાગે. તાણે એક જ પોનું લાગે. તો આટલે બધા હુલ્યા એક જ ના લખાવે તાર. ગમે તે કોકડો આવી જાય ને એવું હોય તો અમે તો એક જ લખાવી છે. અરે તમારી મરજી. તમારા પૈસા હતા નતા અમારા પાસે તો પૈસા નતા ને. બસ બોલ્યા કે હેળો હવે 50 આવે ને એટલે કાલ ગાડી લેવા જવાનો. અને આ રિક્ષા રિક્ષા રાખવાની હે ને મનાલ દેજો કે ના મળે. કેમ? બોલ્યા કે બેજો છો. પણ ગાડી કરશો કે રિક્ષા ચલાવશો તમે? એ તો અમે બધું પ્યોર છે. બેજો. મારા કેટલા હશે દિનભાઈ? 50 રૂપિયાના કેટલા આવે? કેટલા આવે? 2500 રૂપિયા આવે તમારે. 2500 રૂપિયા તો આવશે કે નહીં આવે? તાણ થાય કલ લાવી દેવાય. ચાલો 2500 રૂપિયાની પેલી જૂની આવે ને સેકન્ડમાં. બોલ્યા કે બે હોમ. હા હેડો. કેટલા વાગ્યા અમે? શું કરવું આ? 3 વાગી ગયા નહીં? હજી વાર આ દેખાય 10 મિનિટ. અરે કલાક ના કે 10 મિનિટ છે. 10 મિનિટ જેવી જે શાંતિ રાખો. એ આવું તો ના હોય. 3 વાગી ગયા પેલો જતો રહે પછી સાહેબ. એટલે ના જાય યાર હું મંડાવ તમે. હેડો એટલી બધી 10 ઉતાવળ મિનિટ આપણે જતા થશે. 50 રૂપિયા લગાય એમાં તો મોય જગત જીતી લીધો કો તમે તો. અલે 50 રૂપિયા તો કેટલા કિંમતી આવે ખબર પડે હે? હેડો આ નહીં લખા અમે 2500. તાણે 50 રૂપિયા કોઈ જેમ મફત નહીં. હા 50 રૂપિયા તો ગોલ લાવે તો ધરાઈ ખોટ નામો. તો પછી એવું કા લખાવ આબુ પડે ડોસી ના ખબર આવી. અલે ભાઈ તો તમે લઈ ગયા અંગાત. હેડો હવે તો 50 રૂપિયા બકા નહીં જો ને લખાવડા આવે છે પેને. એ તો ઈ પૂછી લે મને નહીં પૂછવાનું. પણ તમે લઈ ગયા તા અંગાત. અરે હેડો નહીં લાગત પૈસા પાછા લો પડશે 50 રૂપિયા તમારે. હું ને આલુ તમે લઈ ગયા છો. તું હેડ ને ભાઈ બોલ્યા આગળ મારા લે આવે કર. કોણ લઈ ગયું તું? પાછું કોણ લાવ્યું તું? તું હેડ જેવાથી ડોહા તમને કમળે કાલ્યો પછી હમણાં મારા હમણાં હાલ આલવી પડશે હમણાં ડોહા હમણાં. ભાઈ હાલવા ના હોય અંગાત લઈ તો આમ પાછું કુવામાં ઉતારો હો. મેં કુવામાં પણ જઈને જા તો હોય તો કુવો. અલે હડે જલ્દી 3 વાગ્યા. 50 રૂપિયામાં તો આખું જગત જીતી લેવા બેઠો તું આમ 50 રૂપિયા કરી તો એટલી બધી તાર ઉતાવળ તમે હું રાગ રાખેડો છો? આમ 50 રૂપિયા નહીં લેવાના. અલે હાલ છે લઈને આવી જા ઘેરી ના. આ તો જતો રહો ઓફિસ વાગે તો. પછી ઓફિસ દેખાતો ના રે. એ તો એને તો ઓફિસ જ કહેવાય તાન હું. 50 રૂપિયા તો જીવ લે આખું મારવા રહ્યો તો. 50 રૂપિયા કોઈ પૈસા નહીં? પૈસા નહીં તે વાત કરો તે. આઈ ગયા બખાડો કરવા. પૂછો સાહેબ બખાડો કરશો ને તો કેમ બખાડો કર્યો હે? રાવશો ને બુક આ આપણા હું થયું કરજો. હું આપણા કેટલા આવ્યું? હું જેટલા આવ્યું આપણી કૂપન આલી હતી નું. અરે 50 રૂપિયા તો મારો જીવ લઈ જા કલાકથી હું. આપણો લેજો. એક ફેલ ભાઈ દિનભાઈ ફેલ થઈ ગઈ તમારે તો લ્યો. બીજું પોનું દૂરીએ જબતીરી આવી. લ્યો બીજું એ ગયું. પછી
ચોથું એ ભાઈ ફેલ. 4 કૂપનો તો જઈ. છેલ્લી ભાઈ મેડી લાગી તારી. જોયું 50 આયા. લે ત્યાં તો ખ્યાલ છે એક દિન ભાઈ મેડી આવી. ચાર હું કરવી છે 50 આયા ને જતો એટલે ઘણું થયું હવે. તો અમાર તો એક જ છે તો શું હશે તાન તમને ખબર પચાસ તો આવશે ને હાલ પાછા લે ભાઈ 50 પૂરા. ઘેર જઈને ગણજે હોય નહીં. એ દિન ભાઈ બંડલ છે ને લાય કાકા તાવ લાય. કઈ લગાઈ છે? એટલે તાર લાગ્યું રે પોન ઉડલેડો હા. કેટલા 500. બસ 500 તો આયા અરે દહના 500 કોણ આના 50 ના? અલે હો ને ખાસા બધા આયા ને લે આશા લગા નતા આમાં. 500. આ ગણવા નહીં તતરો થી યાર જલ્દી ફરવા જજે તું. દિન ભાઈ લઈ જજો બોને લઈ જજો. ભાડું લાવો 50 રૂપિયા. અલે બારું યાર એટલે રિક્ષા બિહારી લાવ્યો હવે લખાવરા પૈસા એ નહીં જોવાના. એવું ના ચાલે દિન ભાઈ તમે અન્યાય કરો છો 50 રૂપિયા લો. 50 રૂપિયા ના આવે 50 રૂપિયા એ બા કાકા આમ થઈ તમે ભાઈ લઈ જજો ને તો લઈ જજો. જજો જો આવા બખાડા કરતા હોય આવતા જ ના હોય કન. જરૂર જ નહીં. એમાં તો જેટલાય કાકા આવીશું હોય કન. ઓહો આ એક ડોરનું આવ્યું મત જેટલું બખાડો કરતા મારું પોન્યું એક 50 રૂપિયા આટલો બધો ધજો કરે છે. તમારે ઘેર જવાના? ના ક્યારે જવું પછી એક શાકભાજી નહીં પહાણ પડ્યો છે હું નહીં આવવાનો, મારે હજી પત્તો લખાવાનો બાકી. આ તો પણ મને આગળ તો ઉતારતો હું નહીં આવતો તાર જોવા ગયા. મારે હજી પત્તો લખાવાનો. હજી લખાવાના છે ઓ નેકળ જતો એથી. હા તો હું જવતા ઠેલી લેતો તો હું મારી અરે જો પેલી ડોસી દોત વગેલી ને ચીરો ખવડાવજો જો. એ શીરાત તો એવો ખવડાવવાનું દોશી ને અને પૈસા જ તો આયા છે 500 રૂપિયા હો જો એ થેલી મે પાપડી મેલતા જો મોય ભાઈ. પાપડીએ તો ઘેર લઈ જવાય હું આવતો છું આ હાલ ભારું માંગતા હતા ને તમે મારા પાસે હા પાપડીએ તો છે તારે અમે તો ડોશી ખુશ થઈ જશે પૈસા જ થઈ ગયા તો લાલભા ને પૈસા પાપડિયા શાક ખવડાવું ને પૈસા આવે એલા ડોશી ખુશ મારતો આજ તો દિનજાન હંગાત ફરીથી કાલ આપવું જ પડશે કાલ તો વધારે પૈસા લઈને આવજો તમે આ તો ભાઈ બંને મળતો નહીં લાલ્યો ચીકર ચેટલો જ ગયો એ તો આપતો હવારોનો એને ફોન લગાવ્યો તો ફોને ઉપાડતો નહીં હવારોનો ભેગો થયો નહીં કેટલો જ જોવે છે આયો મારો લાલભાઈ આયો લોહીનો નાતો સંબંધ હતો લાગણીની હતી યારી દોસ્તી ખાતર હમ ગાતા તા એવી ભાઈબંધી અમારી અલા તું આ તો ખુશી લે આ તો જોર ખુશ થઈ ગયો છું ચમ અરે આ તો મજા આવી ગઈ મને હો ચમ એવી તો હું ખુશી મળી લે અરે એવી ખુશી મળી હે ને આજ તો ખુશ થઈ ગયો છું બોલો કી બાત જીયા થેલીન બેલીન ખેલીને તો પાપડીઓ લઈને આવ્યો છું આહા અને પછી રસ્તામાં પેલા દિનભાઈ રહ્યા ને આપણે ઓવે સાયકલ વાળા ઓવે એ રાત ભેગા થઈ ગયા તો નવી રિક્ષા લાયા છે કોક શું વાત કરે તાણ હું અલ્યા આમ તો સાયકલ લઈને ફરતું તું ના રિક્ષા જાણી એ આવ્યું તો ક્યાં સવારે રિક્ષા લઈને આવ્યો છું નવી આજ તો ચોક લાયા છી પૈસા હું એ ઘેર જ દઉં છું અમુતા લે આબુ હોય તો ના મને આબુ અરે હેડ લે અલે ના યાર શાકભાજી એ ડોશી ઘેર વાટ જોઈ રહી છે અને કીધું ટાઈટ દેખાય છે બીજું તો ટાઈટો જો પૈસા આયા છે આજ તો મારા પાસે ચોથી આયા અરે આયા છે એક જગ્યાએથી અલા બુડા મન તો કે એકલો પૈસા વાળો થાય ને આ ભાઈબંધ હમું જો તું આમ તો ચેટલા બધા આયા છે તો જો. હા લે ખાસા બધા પૈસા આઈ લે આ જોજે. નોટો ચોથી લાયો અલ્યા, પેલા દિનભાઈ લઈ ગયા તા ને હા એકના ડબલ કરી આવતો તો અલ્યા ના હોય ભાઈબંધ ને તું આવી તા કોક ની વાદે રહે નહીં ને કહો આ સી એ રૂગડો જતો રહે પાછા અલે આપડા ભાઈ બની ની શોખન ભાઈ સાચું કે છે હા તું કહું ભાઈ પેલા દિનભાઈ મને લઈ ગયા તા ને હા મેં તો ખાલી 50 નોટ આલી ને ભાઈ ને કાગળી આવડું લસીને આવ્યું હતું મને કેવું લસી તું ભાઈ એ તો મને ક્યાં આવડા છે મેં તો 40-45 કીધું તું હા તો પેલો ભાઈ હતો ને એને કે આવું છો હું કાકા બોલો છો તમે અલ્યા એ પછી આ દિનભાઈ રહ્યા ની ભાઈ મારો નંબર કોક લખાયો તો અલ્યા તો પછી પેલું એ છે તું આવા કોમ કરે નહીં લ્યા પેલું વલ્લી જેવું કહેતા નહીં વલ્લી ઓવે આ દિનભાઈ મને એવું લખા લઈ જતા અલ્યા એ ના લખાવાય આમ તો અરે પણ મને ક્યાં આવડા છે મને તો દિનભાઈ હંગાત જતો મારા એવું કશું લખાવું નહીં લાલબા. હા હેડ મજા આવશે પૈસા ચલા પડે તાર પાસે પૈસા તો સી મારી બાજુ પણ એ ના લખાવાય તો એક વખત આવે ને એક વખત ના આવે અને મારા 1000 રૂપિયા હું ઘેર લઈને જઉં છું ને ગામમાં અટાણું લેવા જાઉં છું અટાણું તો લાવે તો પૈસા આવશે તો વધારે અટાણું આવશે
એમ નહીં તું ખોટી લાલા ચાલે નહીં ડોશી મને ધોકા લે હોત ના પાછી આ ભાઈબંધ ઉપર વિશ્વાસ નહીં હતો તને અલ્યા તું રવા દે લ્યા અલ્યા હું પેલા દિન્યા ઉપર વિશ્વાસ નતો કરતો પણ દિન્યા મારા ઉપર વિશ્વાસ રાખ્યો હતો તોય અલ્યા હવે તું ભાઈબંધી ની કોઈ છી તો મારા આબુ તો પડશે 1000 રૂપિયા પડ્યા 1500 પડ્યા વધારે નહીં મારી બાજુમાં અને તો લખાવ તો આવ ના આવ પેલી ડોશી હોદના મન મારી નાખશે લ્યા હેડ તો કરો પેલા દિનભાઈએ પોટ લખાઈ હતી તે ચેલા લાગ્યા હતા 50,000 નું બંડલ લઈને ઘેર આવતા રહ્યા શું વાત કરે અને હજુ કે ત્યાં હું ફરીથી લખાવા દઉં તો ઘેર જા મને કી અલ્યા લખાવામાં પછી પેટી ઉલડી ના જાય વરગજો નકા કેવાય વલ્લી અલા વલ્લી કહેવાય કે વલ્લા કહેવાય શું કહેવાય મળીએ નહીં આવડતું નોમ તો નવા છો બે જણા જો હોતના જો પૈસા નહીં આયા ને તો જો ડોશી મારીને ઓવર સોડિયા ઘટના છે આપણો એક તો મારે તો હટાઈનું લેવા મેકલ્યો છે મને કે હાલ જ આવજો પાછા આ તે પુએ શાકભાજી લઈને ઘેર જતો દિનભાઈ હમા મળી ગયા પાછા કે મારે હેડો અંગાત મારા લેતા લેડો તારા પર વિશ્વાસ રાખીને હું અધરો વિશ્વાસ રાખું મારો ભગવાન ખરો એમ થઈ ગયો પેલો જતો લાવ્યો તો સારી વાત છે મને જલ્દી પોખવા દે હા કિરણજી અરે યાર પોલી વાળા જેટલો મોડો થાય છે મૂકું પેલા ભાઈ અમારે જોઈન આટો સારી વાત છે એટલે તમે ટાઈમ બીક ના છો તમે રોજ ફોન તમે ફોન કીધો તો લખી દો ફોન તમારું તો ફોન ઉપર જ તમારે તો આ બંધ જરૂર હતી એટલા બધા તમારો નંબર ડિલીટ થઈ ગયો મારો અલ્યા, તમે હા બોલો કયો ફોન લખવાનું કેળો આપણે એક તો લખો 101 આ કેવું ફોન હોય 101 લે લખો ને તમે તાર તમને ખબર ના પડે એ 90 લાવો 200 રૂપિયા બાકી હા બાકી પેલામાં કરી આપે આ બાકી તમે લખાયો મોનો હિસાબ હજી પૂરો થયો નહીં હજી તો કેટલા લખ કરશો હવે આ પટ્ટું લાગશે એમાં તમારું ક્લિયર થઈ જાય અરે ગન્નાની આળા મારતો આરે તમને અરે પણ આલી દઈશું પટ્ટું લાગશે આર્યું નંબર આ તો પેલો ડોહો પાછો આવ્યો તો એમાં હાથાનું લોહી પી જવાય તો અને બીજા કોકનું લઈને આવે છે આપે એક છે. હમણાં આયો તો લગાવાય એકલો ભાઈના અંગાત એ માથું કઈ પાછો ફરીથી આવે સાયરું રા રા જોઉં કેવું લખાવ હું એ જોઉં આ આયા લે બોલ ભાઈ આ તો આવ્યો તો પાછો 6 વાગે આ ટાઈમ લખ્યો 100 વાગે ખુરશીએ પહોંચું ઉગી અંદાજ ફીર થજો ને જોડો પ્રોડો આના ચિઠ્ઠી વાળા એમાં પૈસા નીકળે જોડો હા એ કાકા આ ભાઈ ચિઠ્ઠીઓ ચાલે છે એ કાકા બોલજો તમે લખવા બોલાડો બોલો ખરા બોલજો જો બરાબર પેલી મેં લાવજે મને અંદર જલ્દી બોલ ભાઈ તું કાકા જલ્દી બોલ લો હા લખી દેજો ને લા કેટલા હા પાછળ એલા બધાય એ પાછળ ઓ પોલીસ વાળા 200 રૂપિયા એટલે બે પોના લખવાના ને ઓહો. એક જ બે બે પોનું તો બોલ પોનું પોનું 40 40 48 એ 100 રૂપિયા 100 વાગે લે પકડો બીજું પોનું 40 42 40 42 ડબલ પોનો લાયા કાકા તમે તો બોલો કાકા તમાર તાવ પતી ગયું ને હા, બે અમાર પોના- પતી ગયું. બે આવી ગયો ને હા 100 વાગે આપજો 6 વાગે બોલો કાકા આ તમાર માર ભાઈ મને લખવું હોય લખાજો ઉભો રહો ભાઈ અમારે આવ્યું ભાઈ બરો કયું છે તો ઓ ભાઈ બરો 500 રૂપિયાનું કોઈ ફોન તો લાગી જવે મેડી તમારી બીજી મેડી એટલે એટલે તમારો જબર પોનો લાગ્યું લે આ પાછા લઈને આવો ને એટલે ઓવે. દિનભાઈ તઈ પાછા ફરથી આયા ને એ તો ના જવાનું હોય લે ભાઈ અલા આ તો ફેર થપ્પો લઈને જાય છે લ્યા અરે આ તો બીજો થપ્પો હેડ્યો આ તો મારે લખાઈ જ દેવાથી આ લખાઈ દે તાર ચેલા લખાવું તમારે જે લખાવા હોય લખાઈ દે કે એ કાકા એ ભાઈ તમે જલ્દી કરો ઓડો એટલે ઘેર જાવ કે તો તાર જો ઓલા દિનભાઈ ઘેર જ તો પણ આરે માં ભાઈ હમો મળ્યો કે જે ચોકન જોઈને આવ્યો એ કાકા તો ના કરો તમે લ્યો. ચલો લખાણો ભાઈ તમારે ભાઈ 1000 રૂપિયા સી હા બોલો તે 1000 રૂપિયા ચેલા પોના આવે તમારા 10 વાળો લખાવો તો 200 વાળો 500 વાળો 1000 વાળો એક લખાવો આપણે ડાયરેક્ટ 1000 વાળું જ બોલો લખાવું બોલો કઈ બોલો નંબર બોલો નંબર 1000 વાળું જ લખાવું નંબર બોલો કે નંબર બોલો ખાલી. અરે બોલતા જલ્દી બોલો નંબર એકો દૂરી તીરી લગાઈ ના ચાલે એકલો બગડો ઝઘડો કરજો કે જલ્દી બોલો આ કાકા તો એક બેન થઈને એકો દૂરી તીરી ને ઓય એકો દૂરી તીરી 1000 રૂપિયા 100 વાગે આવજો હારું હેડો લ્યો આ લઈ જો અને પૈસા તો નાખજો જોડો આ 6 વાગે ખુલ્લું છે ને 100 વાગે રાતે 5 વાગે ખુલ્લું હોય તો તમે તો ભાઈ રાખજો તારા બોલો. ભરો એ તો લગાયા છે 1000 રૂપિયા કારમાં હતાયણું લાવે નહીં ને 1000 રૂપિયા એ કાકા લખાયા ઓમ આગળ જઈને બોલો પોલીસ આવી ગયો તો અરે હા ખોકે ભાઈ આ ઠેલો લેવા જો મારું હા લેજો જલ્દી ફટાફટ લો અરે વાત હવે કે પોલીસ થશો ને હવે કન. અરે આગળ જાઓ તમે ઓય ઉભા તો છો ને પોલીસ ઓટા મારા રોડ દુવા કન ખબર પડે તો મન દોડો જલ્દી અને આવા કેટલા રોજ ના એડિયા આવા કંટાળો મગજ પેલું બધી ચા પીવી ભાઈ મારતો
100 વાજી ગયા ભાઈ. અરે હેડકી દે. હા ઓવે હેડ. 1000 ના 10,000 રૂપિયા આવશે માર તો. હા તો પૈસા આવી જ છે. તું જેટલા લખાયા હતા? મેં તો 200 રૂપિયા જ લખાયા હતા. તાર તો 200 ના 2 તારા આવશે, 10 મારા આવશે. 300 રૂપિયા રાશા ડોસીને ઘેર હાલવા. ઓવે બધા ના લખાઈ દેવાય. એ ભાઈ બેઠો છે હો. 100 વાગી ગયા. લાવો ભાઈ અમાર રૂપિયા. અલ્યા કાકા વાન કયો તમે હાલના હાલ રૂપિયા હોતા છે જીતો. તારે 100 ના વાગી ગયા. આય ભાઈ આવી જજો. 2 મિનિટ વાળા ભાઈ બેજ ભાઈ 2 મિનિટ વાળા જી. જો હવે પોનું એક પોનું આવી જો. એ શું આવ્યું? લા ભાઈ 101 હા. ઓ ભાઈ 101 પોનું આવી હા ભાઈ. રાજુ. લાવો કેટલા લગાયા હતા? આખો બંને ના છે માર તો. 500. 1 2 3 4 5 લે ભાઈ લઈ જા. લે પેલા બાકી હતા ને. લાજે ભાઈ તું લે. પાછી ભાઈ અરે બધું ઉપર હેડ. હા વાના લાગ્યું હવે આપણો લાગ્યા કે રેત આપણું ના. લાગશે જ ભાઈ. એ ઉભા રહો. આ બે પોનો લાય આયો લાવ. કઈ છે? એક કો દૂરી તીરી. ભાઈ નવો આયો ભાઈ. હેલ. અલ્યા, આ તો કશું બાજુ નહીં લાવો, લે, તમારે આ લાવો, તો. તમારે હા લાવો. કાકે ભાઈ બન. ભાઈ એક જીવ. લે, તારે લાજુ નહીં મારે લાજુ નહીં. 1000 નહીં, ભાઈ, રૂપિયા પતી ગયું, 1000 રૂપિયા મારા ખોરાયા કર મુઢા. તારા વાદે તો મારા 1000 રૂપિયા જ્યાં. હા કાકી લ્યા. ઓ જોવા દે મને. પતિ જીવ કાકા પોનું જીવ. તારા પર વિશ્વાસ રાખીને હું 1000 રૂપિયા પેલા હટાયણું લેવા લાવ્યો તો ઓય હુડિયા સણાયા. અલે પણ મને ક્યાં ખબર હતી કે આવું થશે. અમે જ પેલી વખત આ હતા બધા પૈસા આલ્યા હતા. અલ્યા, કાકા હેડો. પૂછા ભાઈ અમારું જે પૈસા ને અમારા ના ભાઈ, એ ના ચાલો. નવો આયો. પૈસા આલ દે મન ભાઈ. હત્તો લગાયો તો સગ્ગો આયો. ઓન મે એક દૂધ લગાઈ દીધ પણ જો આયો. ભાઈ બે બે પોનો જો. પેલા ભાઈને લાગે પૈસા ના આલ્યા. તમારે લાગે એ તમારે બધું ના બધું આલ્યા. ના જોવાનું ભાઈ. મારા પૈસા તો પૈસા આલ દે. પછી પૈસા લાવવા મારા. કાકા ઉભા રહો. તમને લાગ્યું તો આલે કે નતા પૈસા આલ્યા? આલ્યા તા. આલ્યા તક નહીં. ઓવે. ના લાગ્યું તો તે હું આલું. પેલા ભાઈને લાગ્યું કે ના લાગ્યા? આલ્યા કે નહીં પૈસા લાવો ઓવે, પાછો? ઓવે. એમાં ના જોવાનું હોય. જો તે બખાય કરીને લોટો વાગાડો. બે કુકુડિયા લોટો. સાહેબ બકાઈ ગયો લેખત આપણને. અલ્યા, બકાઈ જો નહીં તારા ભરો હોય તો હું મારા 1000 રૂપિયા ખોયા લ્યા. તારા વાદે રહેવાતું છે લ્યા. અલે હેડ કે બખારા કરાવડા ભાઈ ભાઈ. હું ભાઈબંધ હેડા 1000 રૂપિયાનું હટાણું લાવવાનું તો હું કંકોળો લઈને જવાનું મારા ઘેર. તારા વાદે જ મારા ઘેર પીવાનું મારા આવશે. આ ડોસી મને પહેવા જ નહીં દે અલે ઘરમાં. ભાઈ નહીં ચેર પીવા દઉં હું પણ તને. ચમ? હું શું નહીં બેઠો આખો. એટલે તું કરે કાલ ફેરથી હવે. અરે કાલ ફરી જઈશું. અરે મારા નહીં લખાવું તારું બોનું બોનું રાય અરે તારા પણ બાજુમાં. ભાઈબાન હું ના, પેલા ના, પેલા ના, દિન ભાઈ હંગાત આવ્યો તો ને તો ના, પૈસા ના, લાગ્યા હતા. ના, અને ના, એક વખત ના. આપણને બકાઈ ગયો લાગે હે રે. પેલા દિન ભાઈ હંગાત હું આવ્યો તો ને તો પૈસા લાગ્યા. આ મારા ભાઈ બંને લઈને આવ્યા તો પૈસા જ ના લાગ્યા. ઉપરથી મારા ગયા ને નહીં ગયા. આમ પેલા દિન ને હંગાત હતા ઉપર છે મારે. તાને જ લાગશે.